હવે સમાચાર જોઈએ રાજકોટના તો 14 એપ્રિલ 2024માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે ક્ષત્રિય સમાજનો આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પ્રવીણસિંહ જાડેજા ઉર્ફ પીટી જાડેજા પર હવે સરકારે સકંજો કસ્યો છે। આ તકે વાત કરીએ તો 2 દિવસ પૂર્વે 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી નહીં કરવા મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા દ્વારા એક કારખાનેદારને ધમકી આપવામાં આવી હતી અને જો આરતી કરશે તો લોહિયાળ ક્રાંતિ થશે તેવી જિંદગી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જે બાદ વિસ્તારવાસીઓ દ્વારા સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે ગતરાત્રિએ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાના ઘર પર રેડ કરી પીટી જાડેજાની અટકાયત કરવામાં આવી હતી અને મોડી રાત્રે પીટી જાડેજાને પાસ હેઠળ સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા। ત્યારે હાલ ફરી એકવાર રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલનના વાવટાઓ ફરકે તેવા એંધાણ મંડાઈ રહ્યા છે। તો 14 એપ્રિલ 2024માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે ક્ષત્રિય સમાજનો આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પ્રવીણસિંહ જાડેજા ઉર્ફ પીટી જાડેજા પર હવે સરકારે સકંજો કસ્યો છે। આ તકે વાત કરીએ તો 2 દિવસ પૂર્વે 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી નહીં કરવા મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા દ્વારા એક કારખાનેદારને ધમકી આપવામાં આવી હતી અને જો આરતી કરશે તો લોહિયાળ ક્રાંતિ થશે તેવી જિંદગી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જે બાદ વિસ્તારવાસીઓ દ્વારા સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે ગતરાત્રિએ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાના ઘર પર રેડ કરી પીટી જાડેજાની અટકાયત કરવામાં આવી હતી અને મોડી રાત્રે પીટી જાડેજાને પાસ હેઠળ સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા। ત્યારે હાલ ફરી એકવાર રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલનના વાવટાઓ ફરકે તેવા એંધાણ મંડાઈ રહ્યા છે।